મારે એક ભાવ પ્રસંગ તમને કહેવો છે। જ્યારે અમે મંડપ બાંધવા જતા ને ત્યારે માલિકના ભાઈશ્રી આપણે એમને વાત કરેલી કે આપણા નળકાંઠા વિસ્તારમાં જેમ સુરેન્દ્રનગરમાં પરિવર્તન એકેડમી ચાલી રહી છે તેવી જ રીતે જો આપણા નળકાંઠામાં પણ કંઈક એવું સંકુલ બને તો આપણા સમાજમાંથી જે વાત કરવામાં આવે ને તો નળકાંઠામાંથી 99% સવારે 7 વાગ્યાની જે ગાડીઓ ભરાઈને જાય છે ને તેમાંના 12% પાસ થયેલા વિદ્યાર્થીઓ જ ગાડીએ જાય છે। આ દેખીકો દાખલો છે। એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને 12માં 50% કરતા પણ વધારે માર્ક્સ આવેલા છે છતાં પણ ગાડીએ જાય છે। એ આપણા સમાજની ખરેખર આ નોંધ લેવા જેવી બાબત હતી। જે આપણા પીપી માલિકના ભાઈ ભાઈશ્રીને વાત કરેલી અને એમને પોતાના ભાઈ પીપી માલિકના સાહેબને વાત કરી અને એના થકી આપણે વિઠ્ઠલગઢ જે પીપી માલિકનું જે કોમ્પ્લેક્સ છે તેની અંદર જે પરિવર્તન આપણે એકેડમીમાં જેવી રીતે ચાલી રહ્યું છે વિદ્યાર્થીને અભ્યાસ કરાવવાનો તેવી જ રીતે નિસ્વાર્થ ભાવે અને શિક્ષણ આપવાનું સંકુલ એવું આપણે વિઠ્ઠલગઢ મુકામે પણ ચાલુ કર્યું છે। તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા અને આવું એ તો અલગ વાત છે પરંતુ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવું ને એ જ મોટી વાત છે। અને ત્યારે તેમના ભાઈશ્રી અને આપણે લીંબડના ગણપતભાઈ અને બીજા 2-3 સાહેબો આવતા હતા અને તે બધા આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હતા અને માર્ગદર્શન થકી તેમાંના 2 વિદ્યાર્થીઓ આપણા આ ભરતીમાં લાગ્યા અને એ બદલ ખરેખર આપણા સમાજમાં આ શરૂ થયું। એક જ વર્ષમાં જો 2 વિદ્યાર્થીઓ લાગી શકતા હોય તો આપણે નોંધ લેવા જેવી બાબત છે કે જો આપણે સંકુલને આગળ વધારશું ને તો ખરેખર આપણા સમાજમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જે આગળ જઈ અને આપણા સમાજ માટે આઈપીએસ પીએસઆઈ કલેક્ટર જેવા પણ વિદ્યાર્થીઓ આપણા સમાજમાં પડ્યા છે। એવું નથી આપણા સમાજમાં જો કાચને ઘસવામાં આવે ને તો એ પણ કોહિનૂર બની જાય છે પરંતુ આપણા સમાજમાં માર્ગદર્શન નથી સાચો રસ્તો બતાવવાનો કોઈ નથી। પરંતુ આપણે જો આ એક બદલ આપણે રાગા જે આપણો કુમાર સંકુલ બની રહ્યું છે આપણે કન્યા વિદ્યાલય ચાલી રહી છે હવે રાગે નળકાંઠો પણ વિકાસ કરી રહ્યો છે પરંતુ આપણે એને સપોર્ટ કરશું ને તો ખરેખર આપણા સમાજના આવનારા દિવસોમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ આગળ હશે અને હશે। પરિવર્તનમાંથી આ વર્ષે 825 વિદ્યાર્થીઓ પુરુષ કોન્સ્ટેબલમાં લાગ્યા અને 23 પીએસઆઈ બન્યા। તો આ ખરેખર નોંધ લેવા જેવી બાબત છે। જો એ પણ આપણા સમાજ માટે નિસ્વાર્થ સેવા કરી રહ્યા હોય તો આપણે પણ આ કુમાર સંકુલ જે બની રહ્યું છે એમાં થોડી ગતિ મળે એ માટે આપણા સમાજનો થોડોક સપોર્ટ માંગે છે। જો આ સપોર્ટ મળશે તો જ ખરેખર આપણું જે કુમાર સંકુલ બની રહ્યું છે તેને પણ વેગ મળશે। તો એના માટે હું આપણા વડીલોને પણ નમ્ર વિનંતી કરું છું કે જે કાંઈ મળે થોડો ઘણો સપોર્ટ કરજો તો આપણો કુમાર સંકુલ જે બનશે ને એ ખરેખર બનશે અને વ્યવસ્થિત બનશે અને એનો નોંધ આપણે અત્યારે નહીં પરંતુ જ્યારે તમારી ઉંમર થઈ જશે ને જ્યારે આપણા છોકરાઓ આઈપીએસ કલેક્ટર જેવા પદો પર બેઠા હશે ને અને આપણા ફોનથી જ્યારે વાત થશે અને એ કામ થઈ જશે ને ત્યારે ખરેખર આપણને ગર્વ થશે કે ના આ સમાજમાં મેં કાંઈ આપ્યું ને એ ખરેખર મેં આપ્યું એ લેખે ગયું છે। આપણે બીજી બધી વાત તો ભલે ગમે તે કરતા હોય પરંતુ આ સમાજના એક સંકુલ માટે થોડો ઘણો સહાય આપજો। બીજું આભાર વિધિમાં અહીંયા આ ઉપસ્થિત સર્વ ભાવિ ભક્તો અને આપણા